નમસ્કાર. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરો માટે એક બહુ મોટી તક બહાર પાડી છે. તો ચાલો ફટાફટ આ ભરતીની બધી જ અગત્યની વિગતો સમજી લઈએ એકદમ સરળ ભાષામાં. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. આ તક છે અધિક મદદનીશ ઇજનેર એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલની પોસ્ટ માટે. અને હા, આ પંચાયત સેવા હેઠળ આવતી વર્ગ 3ની જગ્યા છે. અને જુઓ, આ કોઈ નાની સૂની ભરતી નથી. આખા ગુજરાતમાં કુલ 200 જગ્યાઓ છે. ખરેખર આ એક મોટો આંકડો છે જે ઘણા બધા ઉમેદવારો માટે એક સુવર્ણ તક લઈને આવ્યો છે. અને હવે એ વાત જે બધાને જાણવામાં રસ હોય છે, પગાર. તો જે પણ ઉમેદવાર પસંદ થશે એમને પહેલા 5 વર્ષ માટે દર મહિને 49,600 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. ખરેખર એક શાનદાર શરૂઆત કહેવાય. ચાલો હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર કે ભાઈ આ પોસ્ટ માટે અરજી કોણ કરી શકે? આપણે એની શૈક્ષણિક લાયકાત અને ઉંમરના નિયમો શું છે એના પર એક નજર કરી લઈએ. અહીંયા ખાસ ધ્યાન આપજો કારણ કે આ સૌથી અગત્યનો મુદ્દો છે. આ પોસ્ટ માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા હોવું ફરજિયાત છે. અને સૌથી મોટી વાત એ છે કે જેમની પાસે બેચલર ડિગ્રી એટલે કે BE છે એ લોકો આ પોસ્ટ માટે અરજી નહીં કરી શકે. આ નિયમ બિલકુલ સ્પષ્ટ છે. હવે ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે વધુમાં વધુ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જોકે જે અનામત કેટેગરી છે એમના માટે છૂટછાટના નિયમો લાગુ પડશે, પણ કોઈ પણ સંજોગોમાં ઉંમર 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. સરસ, તો લાયકાતની વાત તો થઈ ગઈ. હવે અરજી કરવાની આખી પ્રોસેસ શું છે, કઈ તારીખો યાદ રાખવાની છે અને ફી કેટલી છે એ બધું જાણી લઈએ. આ તારીખો તો કેલેન્ડરમાં નોંધી જ લેજો. ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ઓજાસ પોર્ટલ પર 11 એપ્રિલ 2026થી થશે. અને ફોર્મ ભરવાની અને ઓનલાઈન ફી ભરવાની બંને માટે છેલ્લી તારીખ છે 2 મે 2026. આ તારીખ ચૂકતા નહીં. અરજી ફીનું માળખું એકદમ સરળ છે. જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને 100 રૂપિયા ફી ભરવાની છે. જ્યારે SC, ST, SEBC, EWS, દિવ્યાંગ અને માજી સૈનિકો આ બધી અનામત કેટેગરીના ઉમેદવારો માટે કોઈ જ ફી નથી, એટલે કે એમના માટે અરજી બિલકુલ ફ્રી છે. તો હવે સવાલ એ છે કે સિલેક્શન કેવી રીતે થશે? ચાલો આ સ્પર્ધાત્મક પરીક્ષાનું આખું માળખું કેવું હશે એને બરાબર સમજીએ. આ સ્લાઇડ તો તમારી તૈયારી માટેનો આખો પ્લાન છે. જુઓ, ટોટલ 200 માર્ક્સની પરીક્ષા છે. એમાંથી જનરલ નોલેજ, ગુજરાતી, અંગ્રેજી અને ગણિત રીઝનિંગના મળીને 100 માર્ક્સ છે. પણ સૌથી રસપ્રદ વાત એ છે કે બાકીના આખા 100 માર્ક્સ એટલે કે પરીક્ષાનો 50% હિસ્સો ફક્ત અને ફક્ત તમારા ટેકનિકલ નોલેજ પર આધારિત છે. અને એક વાત ખાસ યાદ રાખજો, આ પરીક્ષા MCQ પ્રકારની છે, એટલે કે એમાં નેગેટિવ માર્કિંગ પણ છે. જો કોઈ જવાબ ખોટો પડ્યો તો એના 0.25 માર્ક્સ કપાશે. એટલે જવાબ આપતી વખતે થોડી સાવધાની રાખવી પડશે. ચાલો હવે અમુક ખાસ કેટેગરીના અરજદારો માટે જે વિશેષ નિયમો અને જોગવાઈઓ છે એના પર પણ એક નજર કરી લઈએ. અમુક કેટેગરી માટે ખાસ જોગવાઈઓ છે, જેમ કે જનરલ કેટેગરીમાં મહિલાઓ માટે 38 સીટ અને દિવ્યાંગ ઉમેદવારો માટે 28 સીટ રિઝર્વ રાખવામાં આવી છે. એ જ રીતે વિધવા ઉમેદવારો અને માજી સૈનિકો માટે પણ ખાસ નિયમો છે. એટલે જે તે કેટેગરીના ઉમેદવારોએ સંપૂર્ણ જાહેરાત ધ્યાનથી વાંચી લેવી. આ એક ખૂબ જ મહત્વની જોગવાઈ છે. વિધવા ઉમેદવારોને પરીક્ષામાં જેટલા પણ માર્ક્સ મળશે એના પર વધારાના 5% ગુણ આપવામાં આવશે. આ લાભ વિશે જાણકારી હોવી ખૂબ જરૂરી છે. તો આ બધી માહિતી પછી સૌથી અગત્યની વાત ફરી એકવાર યાદ કરી લઈએ. ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 2 મે 2026. આ તારીખ કોઈ પણ સંજોગોમાં ભૂલતા નહીં. તો બધી જ માહિતી હવે આપણી પાસે છે. હવે સવાલ ફક્ત એક જ છે. શું આ સુવર્ણ તકને ઝડપી લેવા અને અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે આપ સૌ તૈયાર છો?